મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું આપણે મમરામાંથી બનતો એક એવો નાસ્તો જે સાંજે તમે બાળકોને ભૂખ લાગે ત્યારે બનાવીને દઈ શકો છો। તો ચલો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી બની જતા આ મમરાના નાસ્તાની રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે અહીં મમરાના વડા બનાવવા માટે મેં 2 કપ મમરા લીધા છે, જેને આપણે પાણી એડ કરીને પલાળી લેવાના છે। તો અહીં પાણી છે એ ધીરે ધીરે એડ કરવાનું, એકસાથે એડ નથી કરવાનું, જરૂર પડે એટલું જ પાણી ઉમેરવાનું છે। તો અહીં 2 કપ મમરા સામે મેં અડધા કપ કરતાં થોડું વધારે પાણી ઉમેર્યું છે। તો આ રીતે ધીરે ધીરે મેં પાણી એડ કરી અને હવે આપણે આ મમરાને 10થી 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું। 10-15 મિનિટ થશે એટલે મમરા છે એ સરસ રીતે પલળી જશે। તો 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મમરા છે એ પલ્લી અને થોડા નાના થઈ ગયા છે। તો આ રીતે મમરા છે પલાળવાના છે। હવે થોડું વધારાનું પાણી રહી ગયું હોય તો એ કાઢી લેવાનું। તો અહીંયા મારે પણ થોડું પાણી છે એ હું કાઢી લઈશ। હવે મમરાને હાથેથી આપણે થોડા મેશ કરી લેશું, જેનાથી અહીં આપણે જે વડા માટેનું મિશ્રણ બનાવવું છે એમાં મમરા આખા નથી રાખવાના, એટલા માટે હાથેથી આ રીતે મેશ કરી લેશું। હવે અહીં મેં એક લીલું મરચું અને થોડો આદુનો ટુકડો છે અને ઝીણા સમારી લીધા છે એ ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન અને ત્યારબાદ હવે આપણે અહીં 2 કપ મમરા સામે 1 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે। ચોખાનો લોટ છે એનાથી વડામાં ક્રિસ્પીનેસ આવશે। અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીં 1 ટીસ્પૂન જેટલું લીધું છે। અને હવે 1/4 કપ જેટલું દહીં ઉમેરવાનું છે। અને હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને લોટ જેવું બાંધી લેશું, જેનાથી આપણે વડાનો શેપ આપી શકીએ। જો વડાનું મિશ્રણ બનાવતી વખતે જે લોટ બાંધો એ ઢીલો રહી જાય તો થોડો ચોખાનો લોટ ઉમેરી દેવાનો। તો આપણી પાસે વડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે હાથમાં તેલ લગાવી અને જે રીતે આપણે મેંદુ વડાનો શેપ આપીએ એ રીતે મેં અહીં મેંદુ વડાનો શેપ છે આપી દીધો છે। તમે કોઈ પણ શેપ આપી શકો, પણ આ શેપ છે દેખાવમાં પણ સરસ લાગે છે અને વચ્ચે આપણી રીતે કાણું કરીએ તો અંદરની સાઈડથી પણ એ સારી રીતે તળાઈ જાય છે, એટલા માટે આ શેપ મેં આપ્યો છે। હવે આ રીતે બધા જ વડાનો શેપ તૈયાર કરી હવે એને તળવાના છે। તો મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। આ તેલ છે એને પહેલાં સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આ વડાને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવા તળવાના છે। તો અહીં આવી રીતે બધા વડા ગોઠવી અને હવે એને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 7થી 8 મિનિટ જેવું થશે। એક સાઈડ ક્રિસ્પી થાય એટલે બીજી સાઈડ પણ પલટાવી દેવાની અને આ રીતે બંને સાઈડથી આપણે વડા છે એને ગોલ્ડન જેવા તળી લેશું। તો અહીં પહેલી બેચ છે તળાઈને તો પહેલી વખત આવી રીતે મેં પલટાવી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ આછા ગુલાબી રંગના છે। હજી આપણે આને ગોલ્ડન બ્રાઉન જેવા ક્રિસ્પી કરવાના છે। તો આ રીતે નીચેની સાઈડથી જે આછો ગુલાબી જેવો થાય તો ફરીથી આપણે પલટાવી લેશું અને આ રીતે બંને સાઈડથી એને ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેશું। આ મમરાનો નાસ્તો બનાવવામાં જો તમારે વેરિએશન કરવું હોય તો તમે ઝીણી સમારેલી ડુંગળી અને ખમણેલું ગાજર પણ ઉમેરી શકો, એ પણ સરસ લાગે છે। મેં આજે એ વસ્તુ નથી ઉમેરી। તો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી સરસ રીતે ગોલ્ડન જેવા થઈ ગયા છે। આ રીતે આપણી આખી બેચ તૈયાર થઈ જાય એટલે આપણે એને કાઢી લેશું। મેં અત્યારે જે માપ લીધું હતું એમાંથી ટોટલ મોટી સાઇઝના 6થી 7 વડા બન્યા છે। તો મારી પહેલી બેચ તૈયાર થઈ ગઈ છે અને બાકીના બચ્યા છે એને પણ હું તળી લઈશ અને ત્યારબાદ આને તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો। તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ મમરાના વડા ઘરે બનાવવા એકદમ સહેલા છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।